હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રનો પાઠ 1 એનો વિભાગ 4 અર્થશાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યા એના વિશે અભ્યાસ કરશું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એડમ સ્મિથે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપેલી છે તે જોઈએ. તમે જોઈ શકો છો, આ એડમ સ્મિથનું પિક્ચર છે. એડમ સ્મિથનું અર્થશાસ્ત્રને પિતા કહેવામાં આવે છે. એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે, અર્થશાસ્ત્રના પિતા કોણ? તો એડમ સ્મિથ. તેઓના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. સંપત્તિનું શાસ્ત્ર, ઇંગ્લિશમાં એને કહીએ છીએ વેલ્થ ઓફ નેશન. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતા શાસ્ત્રોને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જો એડમ સ્મિથે 3 વસ્તુને મહત્ત્વ આપ્યું છે. એક તો ઉત્પાદન, બીજું વપરાશ અને ત્રીજું છે વિનિમય. વિનિમય એટલે વેચાણ. તો પહેલું જ છે ઉત્પાદક શ્રમ. ઉત્પાદક શ્રમ એ શું છે? તો કોઈ એક વ્યક્તિએ કોઈ એક વસ્તુ બનાવવા માટે કરેલો શ્રમ. અને ઉત્પાદન એટલે વ્યક્તિના શ્રમ દ્વારા બનતી વસ્તુ. અને વિનિમય એટલે એ વ્યક્તિ દ્વારા બનેલ વસ્તુનો વેચાણ. ત્રણેયને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો માની લો કે કોઈ એક કડિયો એક મકાન બનાવે છે. તો કડિયો પોતાની કલા દ્વારા, પોતાની કારીગરી દ્વારા જે મકાન બનાવે છે, તો એ જે મકાન જે છે એ શું છે? મકાનમાં જે પોતાની જે કારીગરી વાપરી, પોતાની મહેનત કરી, એ છે એનો શ્રમ. બરાબર. પછી એ કડિયાએ જે તૈયાર કરેલો મકાન જે છે, મકાન, એ મકાન શું છે? તો એ છે એનું ઉત્પાદન. બરાબર. અને હવે આ તૈયાર થયેલો મકાન જો વેચવામાં આવે છે તો એ થાય છે એ વસ્તુનો કે મકાનનો વિનિમય. તો એડમ સ્મિથ જે છે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. અર્થશાસ્ત્રને શેનો દરજ્જો? તો સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. એવું શા માટે? મતલબ કે અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે એટલા માટે કે માણસ જે છે, જે પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અને એ અભ્યાસની અંદર ચોક્કસ નિયમ અને સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ હકીકતોની તપાસ કરવામાં આવે છે. એટલે એ વિજ્ઞાન છે. પછી અર્થશાસ્ત્રની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. મતલબ કે એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે. કોઈ પણ પદ્ધતિ વૈજ્ઞાનિક ક્યારે થઈ કહેવાય? તો જ્યારે કોઈ ઘટના હોય, કોઈ બનાવ હોય, એની તપાસ કરવામાં આવે, એનું નિરીક્ષણ કરવામાં આવે, હકીકતોની તપાસ કરવામાં આવે, પછી એના ઉપરથી નિયમ અને સિદ્ધાંતો બનાવવામાં આવે, તો એ પદ્ધતિ કેવી થઈ કહેવાય? વૈજ્ઞાનિક પદ્ધતિ થઈ કહેવાય. બરાબર. એના ઉપરથી જ અર્થશાસ્ત્રમાં જુદા જુદા સિદ્ધાંતો બન્યા છે કે નિયમ બન્યા છે. દાખલા તરીકે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, એવી રીતે ગ્રાહકનો, ઉપભોક્તાનો સિદ્ધાંત. આ જુદા જુદા ઉદાહરણ છે. મતલબ અર્થશાસ્ત્ર એ વિજ્ઞાન છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વ્યાખ્યા આપણે જોઈ. હવે બીજી વ્યાખ્યા આપણે જોઈએ પ્રોફેસર માર્શલ.
તો માર્શલે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપી છે? તો અહીં તમે માર્શલનો ફોટો જોઈ શકો છો. તો પ્રોફેસર માર્શલ એનું પૂરું નામ છે આલ્ફ્રેડ માર્શલ. તો આલ્ફ્રેડ માર્શલે 1890માં પોતાની પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ પરીક્ષામાં આ પણ ઘણી વખત વિકલ્પમાં પૂછાયેલું છે કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ બુક કોણે લખી છે? તો જવાબ શું આવશે? પ્રોફેસર માર્શલ. એવી જ રીતે પ્રોફેસર માર્શલે કઈ રીતે વ્યાખ્યા આપી છે જોઈએ. તો આ એની વ્યાખ્યા છે: અર્થશાસ્ત્ર માણસની રોજબરોજના જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો અર્થશાસ્ત્રનું કામ શું છે? તો આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરવાનું. અને આ આર્થિક વ્યવહારો માણસ જ્યારે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે અને એ આર્થિક પ્રવૃત્તિ દ્વારા જે પણ કમાય છે અને એ કમાઈને ભૌતિક ચીજવસ્તુઓની ખરીદી કરે છે, અને એ ભૌતિક ચીજવસ્તુઓ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણે સુખનો અનુભવ થાય છે. હવે એની સમજૂતી જોઈએ તો માનવ પોતાની જિંદગીની અંદર જે પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિના બદલામાં એને શું મળે છે? તો આવક મળે છે. અને એ આવક દ્વારા શું કરે છે? પોતાની ભૌતિક વસ્તુઓ ખરીદે છે, અને એ ભૌતિક વસ્તુઓને વપરાશમાં લાવે છે, અને એનાથી વ્યક્તિને શું મળે છે? આનંદ મળે છે. એવી તમામ બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે એની ટીકાઓ પણ થઈ છે. તેની ટીકામાં શું? તો પહેલી જ છે કે તેણે પોતાની વ્યાખ્યામાં માત્ર ભૌતિક વસ્તુઓને જ ધ્યાનમાં લીધેલું છે. આ એની પહેલી ટીકા છે. પછી બીજી ટીકા છે કે એણે માનવીને કેન્દ્રમાં રાખ્યું છે. અને ત્રીજી વસ્તુ છે ભૌતિક વસ્તુ. પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ભૌતિક વસ્તુ કોને કહેવાય? તો ભૌતિક વસ્તુ જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ એવી વસ્તુઓ એટલે ભૌતિક વસ્તુ. હવે ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ તો ત્રીજી વ્યાખ્યા પ્રોફેસર રોબિન્સે આપેલી વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની. તો ફોટો જોઈ શકાય છે. પ્રોફેસર રોબિન્સનો ફોટો આપણે જોઈએ. તો રોબિન્સે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા આપેલી છે? તો લાયોનલ રોબિન્સે 1931ની અંદર નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામની પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. એણે કીધેલું છે કે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો વચ્ચે મેળ બેસાડે છે, ને એનો જ અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. હવે અહીંયા જુઓ, માણસની જરૂરિયાતો જે છે એ અનલિમિટેડ છે, જ્યારે એ જરૂરિયાતોને સંતોષવાના સાધનો જે છે એ લિમિટેડ છે. તો એ સમસ્યામાં માણસ કેવી રીતે એડજસ્ટ થાય છે, પોતાનું કેમ મેળ બેસાડે છે, એનો જ અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. હવે એની સમજૂતી જોઈએ તો માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જરૂરિયાતો અમર્યાદિત, અને એ પાછી વારંવાર ઉદ્ભવે છે. દાખલા તરીકે આપણી પાસે એક સાયકલ છે. સાયકલ હોય તો આપણે એમ થાય કે આપણે મોપેડ ખરીદીએ, અને જેની પાસે મોપેડ છે તો એને એવી ઈચ્છા થાય છે કે પોતે બાઇક ખરીદે, અને બાઇકવાળાને કાર ખરીદવાની ઈચ્છા થાય છે. આમ જરૂરિયાતો અનંત છે, અમર્યાદિત છે. ત્યારે એ જરૂરિયાતોને સંતોષવાના સાધનો જે છે એ કેવા છે? મર્યાદિત છે.
જરૂરિયાતોને સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. જેની સમજૂતી આ પ્રમાણે આપેલી છે. દાખલા તરીકે એક જમીન છે. એ જમીન ઉપર આપણે મકાન બનાવી શકીએ, દુકાન બનાવી શકીએ, દવાખાનું બનાવી શકીએ, ખેતી પણ કરી શકીએ, ટોકીઝ પણ બનાવી શકીએ અથવા અન્ય કોઈ એપાર્ટમેન્ટ પણ બનાવી શકીએ. પણ આ બધી વસ્તુ એક જમીન ઉપર બનાવી શક્ય નથી. મતલબ કે ઉપર આપેલા આ બધા વિકલ્પ જે છે એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે છે. બાકીના બધા વિકલ્પ જે છે એને છતાં કરવા પડે છે. પછી છે લાયોનેલ રોબિન્સન અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન કહે છે. પરીક્ષામાં આ પણ ઘણી વખત પૂછાયેલું છે કે રોબિન્સે અર્થશાસ્ત્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો છે વાસ્તવલક્ષી વિજ્ઞાન. કારણ કે તેમાં માત્ર આર્થિક વર્તનનો જ અભ્યાસ કરવામાં આવે છે. શું છે એનો અભ્યાસ કરવામાં આવે છે, શું હોવું જોઈએ એ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતો નથી. મતલબ કે માણસ જે આર્થિક વર્તન કરે છે એનો જ અભ્યાસ કરવામાં આવે છે.